લીલામૃત અધ્યાય ચોથો. ગોકુતર હૈખર સહુ વસ્તુ ચરાચર જે દેહ ભાવથી વંદવી કરી દર્શન દે વાચ્ય દેશ કોણ છે લક્ષ્ય બ્રહ્મ નિર્ગુણ અંતર્યામી એકે ચાલક ભાષક પૂર્ણ દેહો દેવાલય બધા આત્મા દેવ ભેદ નિશ્ચય ભાવે બંધતા જડે ન શોધ્યો ઘેર સચ્ચિદ આત્મા એક અસ્થિ ભાતિ પ્રિય રૂપ નિષ્ઠા રાખી વંદતા પામે લોકો નિંદે જો કદી કરે ન એનો ખેદ માના માન ગણે નહીં વંદે દેવ ભેદ વંદન ભક્તિ આ કહી સાંભળ દાસ્ય લક્ષણ દાસ સ્વયં પ્રભુનો ગણી વર્તે સાવધમાન સેવા ગુરુ ઈશ્વર તણી કરવી રાત્રંદિન દેહ અહંતા ગાળવી વૃત્તિ તત્પદ લીન પ્રમાદ આળસ મૂકીને સહી માન અપમાન અનન્ય નિષ્ઠા રાખીને સેવે શ્રી હરિજાણ યોગક્ષેમની ના કરે ચિંતા કદી એક ક્ષણ સેવામાં મન વચનને કરે દેહ અર્પણ દાસ્ય ભક્તિથી આનકી પાપ પલકમાં જાય વૈરાગ્યોદય અંતરે જ્ઞાન દીપ્તિ ઉર્થાય સખ્ય ભક્તિ જે આઠમી સાંભળ તદગુણસાર કરવી મૈત્રી પ્રભુ તણી ટળે સકળ સંસાર અનેક દેહ પડી ગયા વિદ્યાકલ્પ અનેક તોય પ્રિયતમ મિત્ર જે વસે અંતરે ક્ષણિક છૂટો ન પડે કરવો તત્સ સખ્ય નિરપેક્ષ અનન્ય જો પામે પદ બ્રહ્માખ્ય એ વીણ પલક ગમે નહીં ન પડે ચેન લગાર એ વીણ ડગહાલે નહીં લાગ્યા અન્ય અસાર અંતર્યામી શેવ હર સદગુરુ રૂપ સર્વશ્રેષ્ઠ પરમિત્ર એનો સખ્ય અનુપ તત્સખ્ય ભ્રાંતિ ટળે જાય જીવ સિદ્ધ ખેત બ્રહ્માનંદ બધેલ સે એક અખંડ અભેદ તન મન તન પરિવાર જે સ્ત્રી પુત્ર કુરુક્ષેત્ર ઈશ્વર સદગુરુ ચરણમાં કરવા અર્પણ અત્ર સાત્વિક ભાવે સર્વદા અનન્ય અર્પણ એ આત્મનિવેદન ભક્તિએ ટાળે ભવસંધિ શુદ્ધ બુદ્ધ હું સર્વદા અપાપવિત પવિત્ર સતઃ સિદ્ધ દ્વૈત હું ત્યાં સાક્ષિત્વ વિચિત્ર કરતા ના હું જો કદી ક્યાંથી ભોગ ત્રુભૂત બુદ્ધ યાત્વદિક સર્વ એ ઉટંગ તું તે તૂત નિત્ય મુક્ત નિસંગ હું એ અભ્યાસ અખંડ આત્મનિવેદન શ્રેષ્ઠ એ ભક્તિ તખ્ત પ્રચંડ એ ઉપર બેસી થયા સંત સર્વ પ્રતિદેવ અત્રિ શિરોમણી સર્વના યત્સુથા ત્રિદેવ